તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં શ્રીમતનો પ્રસંગમાં ભોજન લીધા બાદ નાના મોટા 50 થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। તો શહેરના પુનિતનગરના જોરાસર વિસ્તારમાં લગ્ન સમારોહમાં ભોજન લીધા બાદ 50 થી વધુ લોકોને એકાએક ઝાડા ઉલટી થવા લાગ્યા, જેમાંથી 20 લોકોની સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો 8 લોકોને સારવાર માટે હળવદની હોસ્પિટલ ખસેડાયા છે, તેમજ અન્ય વ્યક્તિઓને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાની માહિતી મળી રહી છે। તો આ સાથે જ 2 બાળકોની તબિયત વધારે લથડતા તાત્કાલિક સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા અને ઘટનાને પગલે આરોગ્ય વિભાગે પણ તપાસ શરૂ કરી હતી। ધ્રાંગધ્રા અમારા ઘરે શ્રીમતનો પ્રસંગ હતો, ત્યાં 300 માણાનું રસોડું હતું, રસોઈ બનાવી હતી। એમાં 30 થી 35 જણા નાના બાળકોને વોમિટ થયું અને 20 થી 30 જણાને મોટાને વોમિટ થયું। એમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા।